હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે સવારના 6:30 અને હું ઉઠી છું વહેલા કેમ કે મારી બેબીને સ્કૂલ જવાનું છે, એટલે એના માટે લંચ બોક્સ રેડી કરવા માટે. અને આજે હું બનાવી રહી છું એના માટે ચણાના લોટના નાના નાના પુડલા. એને પિઝા બહુ ભાવે છે, એટલે પિઝા સમજીને આ ખાય છે. હું એને મેદો સ્કીપ કરાવું છું અને ચણાના લોટના પુડલા બનાવું એટલે રાજી થઈ જાય. અને ત્યાં સુધી મારી નાની બેબી, મારી ક્યુટી ગર્લ તક્ષી ઉઠી ગઈ છે અને હવે મારી બેબીને મેં સ્કૂલ મોકલી દીધી છે. સોરી ગાઈસ, મેં અડધી ઘણી બધી વિડીયો બધું નથી શૂટ કરી શકી, પણ જે થયું છે એ કર્યું છે. અને પછી મેં લીધું છે મારું રોજ મોર્નિંગનું ફ્રેશ, જે થોડું મારું વેટ હાઈ થઈ ગયું છે અને ઉતારવા માટે હું આને પીને સવારે ફ્રેશ થઈ જાઉં છું. અને હું જલ્દી નહીં ને તરત જ પછી ભગવાનના દીવાબત્તી કરવા આવી ગઈ છું. તો એ ભગવાનને પ્રાર્થના કરી અને હવે સ્ટાર્ટ રસોઈ કરીશું. રસોઈમાં આજે મેં બનાવ્યું છે દેશી ચણાનું શાક અને પરાઠા બનાવવાના છે. મારા હસબન્ડને બહુ ભાવે છે આ. જુઓ ગાઈઝ, મારું શાક બનીને રેડી થઈ ગયું છે. અને હવે બપોરના 12 વાગ્યા છે અને હવે હું જાઉં છું મારા મેકઅપ ક્લાસમાં. સોરી ગાઈઝ, રસ્તાનો વિડીયો નથી બનાવી શકી કેમ કે પોસિબલ નહોતું, મારી બેબીને ઉચકીને લઈને જવાની હતી એટલા માટે. અને હું આવી ગઈ છું બ્યુટી પાર્લર ક્લાસમાં. મારા બધા સ્ટુડન્ટે એમનું કામ ચાલુ કરી દીધું છે. બધા મેકઅપ કરે છે, એ લોકો પ્રેક્ટિસ કરે છે. આજે એક બ્રાઇડલ રેડી કરવાના છે. પોસિબલ હશે તો હું તમને આખી વિડીયો બતાવીશ. અને હવે હું ઘરે આવે સાંજે 6 વાગ્યા અને હું ઘરે આવી ગઈ છું. અને થેન્ક યુ સો મચ ગાઈઝ. તમને મારી આખી વિડીયો ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો પહેલો જ વિડીયો છે. આવી ગઈ છું ઘરે, સાંજના 6 વાગ્યા છે અને આખો દિવસ આજે પાર્લરમાં કામમાં બહુ બિઝી હતી. મેં મારો જીવનની જે લાઈફસ્ટાઈલ એ તમારી સાથે શેર કરી છે. મારાથી આ વિડીયોમાં કંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો ઇગ્નોર કરજો ગાઈઝ. થેન્ક યુ ફોર વોચિંગ.